ગુડ મોર્નિંગ. તો દરરોજની જેમ આજે પણ હું તમને એક વાર્તા કહીશ. વાર્તાનું નામ છે ખેડૂત અને તેના 3 દીકરા. એક ખેડૂત હતો, તેને 3 દીકરા હતા, પણ 3 દીકરા આળસુ હતા. કેવા હતા? કાંઈ કામ ધંધે જતા નહીં અને એકદમ આળસુ હતા. હવે તેની ઉંમર થઈ ગઈ એટલા માટે તે બીમાર પડ્યા, એટલે બીમાર પડ્યા માંદા પડ્યા અને તેને થયું કે હું જાજુ જીવીશ નહીં. ખેડૂતને થયું કે મારા 3 દીકરા છે તે એકદમ આળસુ છે અને હું બીમાર પડ્યો છું, હું ખાટલામાં છું, એટલે હું મારું જીવન હવે જીવીશ નહીં, એટલે કે હું મૃત્યુ પામીશ, થોડાક દિવસ મહેમાન છું. અને દીકરાઓને 3ને બોલાવ્યા. 3 દીકરાઓને તેની પાસે બોલાવ્યા. જુઓ, આ થોડા શું કીધું કે તમે બધા અહીંયા આવો અને હું થોડા દિવસનો મહેમાન છું, હું થોડા દિવસ પછી મૃત્યુ પામીશ. હવે થોડાક દિવસ મારું વૃદ્ધ થઈ ગયો હતો, એટલે કે મારું હવે મૃત્યુ થશે, એટલે હું થોડા દિવસનો મહેમાન છે. એણે કીધું કે આપણા ખેતરમાં ધનનો એક ઢગલો છે. શું છે? ધનનો એક ઢગલો છે. તો ધન ઘણું બધું એક ધન છે આપણા ખેતરમાં, તે તમારે મેં ખેતરમાં દાટ્યું છે. ક્યાં દાટ્યું છે? ખેતરમાં દાટ્યું છે. તમે ખોદીને કાઢી લેજો. હું મૃત્યુ પામું પછી તમે તેને ખોદીને કાઢી લેજો. આટલું બોલ્યો તો તરત જ 3 છોકરા હતા તે ખેતરમાં ગયા. આટલું બોલ્યા હતા, 3 આળસુ હતા છતાં પણ શું થયું? એણે કીધું કે મેં ધનનો ખજાનો એક દાટ્યો છે આખો. ક્યાં દાટ્યો હતો? ખેતરમાં. અને બોલીને તે ખેડૂત તરત જ મરણ પામ્યો, મૃત્યુ પામ્યો. શું થયું? એટલું બોલાયું અને પછી ખેડૂતનું તરત મૃત્યુ થયું. ઓલે શું કર્યું? દીકરાઓ ખેતરમાં ગયા. 3 દીકરા હતા, આળસુ હતા છતાં પણ શું થયું કે ધન દાટ્યું. ક્યાં દાટ્યું છે? ખેતરમાં દાટ્યું. તો કે શું કીધું? તો એણે ખેતરમાં ગયા અને ત્રણેય ભાઈઓ મળીને આખું ખેતર હતું તે તેણે ખોદી નાખ્યું. અને પણ ક્યાંય ખોદી નાખ્યું છતાં પણ તેને ક્યાંય આખા ખેતરમાંથી ક્યાંય ધનનો ઢગલો મળ્યો નહીં. તેઓ નિરાશ થઈ ગયા. શું થયું? નિરાશ થયા. અને વાવણીનો સમય આવ્યો હતો. આમ પણ નિરાશ થયા અને વાવણીનો સમય આવ્યો હતો. બી વાવ્યા. પછી શું થયું? એણે બી વાવી દીધા. કોઈ પણ આપણે ખેતી કરીએ છીએ તો કપાસ હોય, સિંગ હોય, બાજરો હોય, તલ હોય, તો એ બધું વાવી દે. તો એણે પણ એવા બી વાવી દીધા. જમીનમાં સરસ મજાનો પછી એણે કપાસ વાવી દીધો. આપણે દાખલા તરીકે ઉદાહરણ લઈ ગયો, એમાં કપાસ રાખ્યો તો સરસ મજાનો કપાસ તરત થઈ ગયો. ખેતર તો 3 ભાઈ ખોદી નાખ્યું હતું ધન ગોતવા માટે, એટલે પછી તેમાં સરસ મજાનો કપાસ થયો. અને લહેરાતા ખેતરને જોઈને દીકરાઓ સમજી ગયા અને આખા ખેતરમાં કપાસ વાવી દીધો. એટલે લહેરાતું ખેતર આખું કપાસ હતું તે ધોળું સફેદ ધૂળું દેખાતું હતું. એટલે 3 સમજી ગયા કે આપણા પિતાએ આપણને આ જ ખજાનોની વાત કરી હતી. અને હવે આપણે જે વાવ્યું છે તેમાંથી જે આપણે ઉપજ થાય, જે પૈસા આવે તેને આપણા 3 ભાઈઓને મળીને ખાઈશું અને એ જ આપણું સાચું ધન છે. અને અહીં વાર્તા પૂરી થાય છે.